સ્ત્રી કેસર ચક્ર ગાયનેશિયમ, તો ગાયનેશિયમની અંદર એ પુષ્પનો માદા પ્રજનન તંત્રનો ભાગ છે. સ્ત્રી કેસર ચક્ર એ પુષ્પનો માદા પ્રજનન અંગ છે, મુખ્ય ભાગ છે. અને એક કે વધુ સ્ત્રી કેસરનું બનેલું હોય છે. એટલે સ્ત્રી કેસર ચક્ર એ એક કે વધુ સ્ત્રી કેસરોનું બનેલું હોય છે. તો સ્ત્રી કેસર ચક્રની અંદર સ્ત્રી કેસર ક્યાં હોય, ક્યાં ક્યાં ભાગો ધરાવે? તો સ્ત્રી કેસર મુખ્યત્વે 3 ભાગો ધરાવે. તમે એવું સમજી લ્યો કે માનો કે આ પુષ્પાસન છે, જુઓ આ પુષ્પાસન, તો એના ઉપર આ સ્ત્રી કેસરનો ભાગ છે. તો આ સ્ત્રી કેસર છે એ 3 ભાગો ધરાવે છે. એ ક્યાં 3 ભાગો ધરાવે જોઈએ આપણે. આવી રીતે 3 ભાગો. ક્યાં 3 ભાગો? આમ ક્યાં 3 ભાગો ધરાવે? તો સૌથી ઉપર તરફનો ભાગ, પછી નલિકા જેવો ભાગ અને સૌથી નીચે ફૂલેલો ભાગ. તો સ્ત્રી કેસરનો પાયાનો જે ભાગ અથવા તો સ્ત્રી કેસરનો ઉપરનો ભાગ અને મધ્ય બેયને જોડતો ભાગ, આમ 3 ભાગો છે. તો સૌથી ઉપર તરફ આવેલો જે પહોળો ભાગ છે એ પરાગાસન છે. પરાગરજ માટે આસન પૂરું પાડે છે એટલે પરાગાસન છે, સ્ટિગ્મા. ત્યાર પછી નલિકામય ભાગ છે જેને પરાગ વાહિની કહેવાય. જો પરાગ નલિકા અને વાહિનીમાં તફાવત છે. પરાગ નલિકા છે ને એ પરાગરજમાંથી લંબાતી નલિકા છે, અને સ્ત્રી કેસરમાં નલિકામય રચના છે ને એને પરાગ વાહિની કહેવાય. અને ત્રીજો સ્ત્રી કેસરનો તલસ્થ અને ફૂલેલો ભાગ છે જે બીજાશય કહેવાય. અને આ બીજાશયની અંદર અંડકો આવેલા હોય છે. તે સામાન્ય રીતે આ બીજાશયની અંદર અંડકો જોવા મળે છે, જેમાંથી બીજનું નિર્માણ થાય છે. તો સ્ત્રી કેસર 3 ભાગો ધરાવે છે. પરાગાસન, ત્યાર પછી લંબાયેલો નલિકામય ભાગ પરાગ વાહિની, અને એનો તલસ્થ ફૂલેલો ભાગ જે બીજાશય. પરાગાસન છે પરાગરજ માટે ગ્રહણશીલ હોય છે, પરાગરજને આસન પૂરું પાડે છે એટલે પરાગાસન કહેવાય. અને અન્ય પુષ્પની કે તે જ પુષ્પની પરાગરજ ત્યાં સ્થાપિત થાય ફલનની ક્રિયા માટે, પરાગનયન થયા પછી. અને પરાગ વાહિની એ સ્થાપિત થયેલી પરાગરજમાંથી લંબાતી નલિકા પરાગ વાહિનીમાંથી પસાર થઈ અને બીજાશયની અંદર આવેલા અંડક અને અંડકમાં આવેલા અંડકોષનું ફલન કરે. એટલે પરાગ વાહિનીનું કામ પરાગ નલિકા માટે માર્ગ પૂરો પાડે. અને બીજાશય જે અંડકો ધરાવે છે અને બીજાશયની અંડકની અંદર અંડકોષ અથવા માદાજન્યુ આવેલું હોય જેનું આ નરજન્યુ દ્વારા ફલન થાય. એટલે આમ સ્ત્રી કેસર 3 ભાગો ધરાવે. સૌથી ઉપર તરફનો પહોળો ભાગ પરાગાસન એટલે કે પરાગરજ માટેનું ગ્રહણશીલ રચના, નલિકામય ભાગ પરાગ વાહિની, અને તલસ્થ તળિયાનો ફૂલેલો ભાગ બીજાશય તરીકે ઓળખાય. હવે આની આકૃતિ આપણે જોઈ લઈએ ફરીથી એક વખત. તો આ આખું સ્ત્રી કેસર છે, પરાગાસન, પરાગ વાહિની અને બીજાશય. આ એનો ઊભો છેદ છે, એની અંદર બીજાશયની અંદર આવા ખંડો જોવા મળે, આ કોટરો છે, એમાં જરાયું છે અને એમાં આવેલા આ અંડકો છે. હવે દરેક બીજાશય છે, બીજાશય એક કે વધારે અંડકો ધારણ કરે છે અને સપાટ ગાદી જેવા જરાયુથી જોડાયેલો હોય. હવે હું તમને એમ વાત કરું કે આ બીજાશય છે એ બીજાશયની અંદર એક કે તેથી વધુ અંડકો હોઈ શકે. કેટલાક બીજાશયમાં 1 હોય તો અમુક બીજાશયમાં 1 થી વધુ અંડકો છે. અને આ અંડકો બીજાશયમાં જે ભાગ સાથે જોડાયેલા હોય એ ગાદી જેવો ભાગ એ જરાયું છે. હવે હું તમને એમ કહું કે માનો કે આ જે ભાગ છે અહીંયાથી આપણે જોઈએ તો આ બીજાશયની રચના, આ બીજાશય, અને બીજાશયની અંદર અહીંયા અંડક છે અને આ અંડક અહીંયા જરાયું આ બીજાશયની દિવાલ સાથે જ્યાં અંડક જોડાય છે એ ગાદી જેવી રચનાને, આ રચનાને જરાયું કહેવામાં આવે છે. એટલે બીજાશયની અંદર 1 કે 1 થી વધુ અંડકો, જો અહીંયા 1 અંડક છે, અહીંયા 1 થી વધુ છે, અને અંડક બીજાશયના જે ભાગ સાથે જોડાય છે ત્યાં ગાદી જેવો ફૂલેલો ભાગ છે જેને શું કહેવામાં આવે? જરાયું કહેવામાં આવે છે. હવે જો આપણે જોઈએ આ દરેક બીજાશય 1 કે તેથી વધારે અંડકો ધારણ કરે જે સપાટ ગાદી જેવા જરાયુથી જોડાયેલા હોય છે. હવે જ્યારે પુષ્પની અંદર 1 અથવા તો 1 થી વધુ સ્ત્રી કેસર હાજર હોય, જો 1 થી વધુ સ્ત્રી કેસર હોય તો પ્રશ્ન, 1 હોય તો કાંઈ વાંધો જ નથી, તો મોનોકાર્પસ, એક જ સ્ત્રી કેસર, એક બીજાશય. પણ સ્ત્રી કેસર 1 થી વધુ હોય તો 2 વાત આવે તમારી સામે. કાં તો એ બધા સ્ત્રી કેસર જોડાયેલા છે ને કાં એ મુક્ત છે. જો એ બધા સ્ત્રી કેસર મુક્ત હોય તો એને મુક્ત સ્ત્રી કેસરી કહેવાય. ઉદાહરણ આપ્યું છે કમળ અને ગુલાબ. અને જો આ બધા જ સ્ત્રી કેસર જોડાઈ ગયા હોય, ભેગા થઈ જાય તો એને યુક્ત સ્ત્રી કેસર કહેવાય. મુક્ત હોય તો કાંઈ પ્રશ્ન નથી, દરેક સ્ત્રી કેસર એકબીજાથી છૂટા છે, મુક્ત છે. અને એના બીજાશય મુક્ત હોય, 1 થી વધુ સ્ત્રી કેસર મુક્ત છે તો એના બીજાશય પણ મુક્ત હોય છે.
પણ યુક્ત સ્ત્રી કેસર તો ત્યાં ફરી પાછી કેટલાક પ્રકાર પાડી શકાય. યુક્ત સ્ત્રી કેસર રાય અને ટમેટાની અંદર જોવા મળે છે. હવે યુક્ત સ્ત્રી કેસર કેવી રીતે ગોઠવાયેલા છે, શું છે એની વાત જરા કરીએ આપણે. હવે યુક્ત સ્ત્રી કેસર મુક્ત આ એક જ છે, મોનોકાર્પસ, પ્રશ્ન જ નથી. બે જુદા છે, બેના બીજાશય જુદા છે. જો મુક્ત સ્ત્રી કેસર છે અહીંયા, જેનું બીજાશય એક છે પણ પરાગવાહિની અને પરાગાસન જુદા છે. પરાગવાહિની ને પરાગાસન જુદા છે. આ યુક્ત સ્ત્રી કેસર જ છે પણ એનું બીજાશય એક જ છે. ક્યારેક એવું પણ જોવા મળે કે પરાગવાહિનીનો મોટા ભાગનો હિસ્સો કોમન હોય, યુક્ત હોય, પણ માત્ર પરાગાસન જુદા હોય, પણ એનું બીજાશય તો એક જ છે. એ પણ યુક્ત સ્ત્રી કેસર છે. હજુ એનાથી વધારે હું પ્રકાર, જો અહીંયા એ જ વાત કરી છે, અહીંયા મુક્ત બહુ સ્ત્રી કેસરી છે, ત્રણે ત્રણ સ્ત્રી કેસર જુદા, ત્રણેયના બીજાશય જુદા છે. આ યુક્ત બહુ સ્ત્રી કેસરી છે, બીજાશય એક જ છે. બીજાશયનો આડો છે જુઓ તો જો બીજાશય ભેગું થઈ ગયું છે, પણ ત્રણ કોટરો જુદા પડી ગયા, પણ બીજાશય આખું એક થઈ ગયું, સળંગ બારની દિવાલ. અહીંયા ત્રણેય બારની દિવાલ જ જુદી જુદી છે. અહીંયા જો બારની દિવાલ એક છે એટલે બીજાશય એક થઈ ગયું, પણ ત્રણ ભાગ છે, ત્રણ કોટર છે, અને તેણીની પરાગવાહિની જુદી છે અને પરાગાસન જુદા છે. પછી અહીંયા જો આડા છે આંતરિક બીજાશયની રચના, બીજાશય એક જ પણ ત્રણ કોટર તો છે જ, પણ પરાગવાહિની મોટા ભાગની જોડાયેલી છે અને પરાગાસનનો ભાગ થોડો થોડો ખુલ્લો છે. અડધી પરાગવાહિની જોડાયેલી ને અડધી ખુલ્લી. આ યુક્ત સ્ત્રી કેસર છે. બીજાશય તો બહારથી એક જ છે, ત્રણ કોટરો એમાં છે અલગ અલગ, પણ બીજાશય એક જ, પણ પરાગવાહિની આખી ત્રણે ત્રણ ચોટેલી છે, પરાગાસન માત્ર જુદા છે. આ પણ યુક્ત સ્ત્રી કેસર છે. યુક્ત સ્ત્રી કેસરમાં બીજાશય એક, પરાગવાહિની એક અને પરાગાસન એક, બધુંય ચોટેલું જોડાયેલું. એટલે યુક્ત સ્ત્રી કેસર આવી રીતે જોવા મળે. સમજાય છે આ વસ્તુ? હવે આ બધાયના તમે જુઓ તો આના બીજાશયનો આડો છે જુઓ તો દરેક બીજાશય એક અને એમાં ત્રણ કોટરો છે, ત્રણ ભાગ પડેલા છે. પણ જો મુક્ત સ્ત્રી કેસર હોય તો એ બધાયના બીજાશય જુદા છે, એટલે એમાં ત્રણ અલગ અલગ બીજાશય આપેલા છે, અને આમાં એક જ છે એટલે માત્ર એક બીજાશય છે. હવે આ જે અંડકો છે એ અંડક ફલન થાય પછી અંડક શેમાં ફેરવાય? ફલન થઈ ગયા પછી અંડક બીજમાં ફેરવાય છે. શેમાં ફેરવાય છે? બીજમાં. અને આ બીજાશય શેમાં ફેરવાય? અરે બીજાશય ફળમાં ફેરવાય છે. ફલન થઈ જાય એટલે આ જે અંદર દેખાતા જે અંડકો છે એ અંડક બીજમાં ફેરવાઈ જાય, અને આ બીજાશયની જે દિવાલ છે, આ દિવાલ છે જે એ દિવાલ શેમાં ફેરવાઈ જાય? તો કે એ ફળમાં ફેરવાઈ જાય. તમે કેરી દાબી જાઓ છો, જે ખાઈ જાઓ છો, એ બીજાશયનું રૂપાંતરણ થઈને ફળ બન્યું છે, પણ જે ગોઠલું અને એની અંદર જેનો મુખવાસ બનાવો છો એ ખરેખર બીજ, એ અંડકમાંથી બનેલું બીજ છે, અને જે ઉપાડી જાય છે એ ફળ, બીજાશયનું રૂપાંતરણ છે. એટલે ફલન થઈ ગયા પછી અંડક બીજમાં ફેરવાય છે. એટલે સ્ત્રી કેસરની અંદર એટલે ફળ જે બને છે એ સ્ત્રી કેસરના ભાગમાંથી બને, પણ સ્ત્રી કેસરના કયા ભાગમાંથી ફળ? બીજાશયની દિવાલમાં. અને બીજ નીકળે છે એ ક્યાં છે? અંડક છે એ બીજમાં ફેરવાય છે. સમજાણું? તો હવે જરાયુ વિન્યાસની વાત કરીએ. ખૂબ અગત્યનો ટોપિક છે જરાયુ વિન્યાસ. તો જરાયુ વિન્યાસ કોને કહેવાય? અરે બીજાશયની અંદર અંડકોની ગોઠવણી. અરે અંડકો કેવી રીતે ગોઠવાયેલા એને જરાયુ વિન્યાસ કહેવાય. આમ તો જરાયુની ગોઠવણીને જરાયુ વિન્યાસ કહેવાય, પણ જરાયુ જ્યાંથી જરાયુ જે ભાગ સાથે અંડક જે ભાગ સાથે બીજાશય સાથે જોડાય એને જ જરાયુ કહેવાય. એટલે અંડકની ગોઠવણીને આધારે જરાયુની ગોઠવણી હોય, એટલે બીજાશયમાં અંડકની ગોઠવણીને જરાયુ વિન્યાસ કહેવામાં આવે. આ જરાયુ વિન્યાસ ના પ્રકાર જોઈએ, 5 પ્રકાર આપણી ટેક્સ્ટમાં આપ્યા છે, એ મુજબ આપણે જોતા જઈએ. તો આપણે પહેલાં જ મેં ફરી એકવાર હું ફટાફટ તમને કહી દઉં છું. આ બીજાશય છે, બીજાશયની અંદર આ અંડક છે, અને આ અંડક અહીંયા બીજાશયની દિવાલ સાથે જ્યાં જોડાય છે, અને એ સ્થાનને આને જરાયુ કહેવાય. પણ અંડકો જેમ ગોઠવાય એમ જ જરાયુ ગોઠવાયેલા હોય, એટલે અંડકોની ગોઠવણીને જરાયુ વિન્યાસ કહેવામાં આવે. એટલે વ્યાખ્યા ખાસ મગજમાં રાખજો. બીજાશયમાં અંડકની ગોઠવણી એને જરાયુ વિન્યાસ કહેવાય. હવે આ જરાયુ વિન્યાસના પ્રકાર આપણે જોઈએ તો સૌથી પહેલું ધારાવર્તી. ધારાવર્તી અરે બીજાશય છે, બીજાશયની ધાર કિનારી સાથે જો અંડકો જોડાયેલા હોય એની વક્ષ સેવની, તમે વાલ કે વટાણાની શીંગ જોજો, આમ તો એનું નામ શીંગ હોય પણ આપણે શીંગ કઈ છે. અહીંયા છે ને
હવે આની વક્ષ સેવની એટલે વક્ષ બાજુએ તમે જુઓ એટલે તો તમે આ છે ને એનું ફળનું ખરેખર બીજ જ વટાણાની કે વાલની જે શીંગ હોય ને શીંગનું જે ઉપરનું આવરણ છે ને એ બીજાશયમાંથી રૂપાંતર એ ફલાવરણ છે એટલે ઉપલું વટાણાની શીંગ ફોલીને બે મોટા ફોતરા ન કાઢી નાખી એ દરેક નીકળતા જે નીકળે છે ને ભાગ શીંગમાંથી એ એનું ફલાવરણ છે ફળનો ભાગ છે હવે તમે જોજો એ વટાણાને વાલને ખોલજો એટલે એના કિનારી સાથે પાતળી દોરી જેવા તાતણાથી બીજ જોડાયેલા હોય છે આમ તો આ બધાય અંડક છે અને અંડક આની સાથે આ વક્ષ કિનારી સાથે વક્ષ સેવનીથી જોડાયેલા હોય એટલે એને ધારાવર્તી કહેવામાં આવે છે આ વક્ષ સેવની આ વક્ષ સેવની સાથે અંડક આ જરાયુ દ્વારા જોડાયેલ છે અથવા તો આ ભાગ દ્વારા જોડાયેલ છે જેને ધારાવર્તી જરાયુ વિન્યાસ કહેવામાં આવે આપણે આકૃતિ દ્વારા વધુ સારી રીતે સમજીએ તો આ જે શીંગ જેવું ભાગ દેખાય આ બીજાશયનો ભાગ છે અને બીજાશયની વક્ષ કિનારી વક્ષ સેવની કિનારી એની સાથે અંડકો જોડાયેલા છે એક કિનારી સાથે ધાર સાથે જોડાયેલા એટલે એને ધારાવર્તી અને જરાયુ એટલે સમજો મનુષ્યના માતાના ગર્ભની અંદર માતાનું ગર્ભાશયની અંદર બાળક કેમ ગર્ભનાળથી જોડાય તો માતાના ગર્ભાશય સાથે સરખાવી શકાય બીજાશયને અને વિકસતા ગર્ભ બાળક સાથે સરખાવી શકાય અંડકને તો જેમ બાળક ગર્ભાશયમાં ગર્ભનાળ દ્વારા જોડાય છે અને એ જરાયુ સાથે જોડાયેલું હોય એમ અહીંયા અંડક એ એક નાળ જેવું એક રચના દ્વારા જરાયુ મારફતે બીજાશય સાથે જોડાયેલું હોય અને આનો આડો છેદ લ્યો તો તમને આવું દેખાશે આ સિંગ અને એની સાથે અંડક અહીંયા જોડાયેલું હોય આ ધારાવર્તી ઉદાહરણ તરીકે વાલ વટાણા વગેરે કઠોળ લઈ શકો અક્ષીય પ્રકારનો જરાયુ વિન્યાસ અક્ષીય જરાયુ વિન્યાસ હું તમને એમ કહું બીજાશય છે આ બીજાશય હોય આ બીજાશય આપણે આમ આડું કાપવાનું તમારે આડો છેદ લ્યો ને તમે પછી જોશો એટલે તમને આવું દેખાશે હવે આ બીજાશયની દિવાલમાંથી અહીંયા એક અક્ષ આવેલો હોય આમ આ બીજાશયના બે પોલાણ થઈ ગયા બે કોટર થઈ ગયા આ બીજાશયની દિવાલ છે આપણે જે ડાર્ક કરીએ છીએ એ બીજાશયની દિવાલ છે અને એમાં વચ્ચે આવો દંડ આવેલો છે સમજો એટલે બીજાશય બે ભાગમાં વિભાજિત થઈ ગયું આ વચ્ચે અક્ષ છે અને દિવાલ સાથે બીજાશયની દિવાલ સાથે અક્ષ જોડાઈ ગયો છે એટલે એને અક્ષવર્તી કહેવાય વચ્ચે દંડ અને બીજાશયના અક્ષ અને અહીંયા અંડકો ગોઠવાયેલા હોય તો આને અક્ષવર્તી જરાયુ વિન્યાસ કહેવાય અથવા તો આને દ્વિકોટરીય થયું આ બે કોટર અક્ષ દ્વારા બે કોટરમાં વિભાજિત છે હું તમને એમ કહું કે આ બીજાશયની દિવાલ આ દિવાલનો ભાગ અહીંયા અક્ષ હોય અને આ અક્ષવાળો ભાગ આ દિવાલ સાથે પડદા દ્વારા એમ જોડાઈ જાય છે આમ એટલે બીજાશયની દિવાલ કેટલા કોટરમાં વિભાજિત થઈ એટલે બીજાશયનું પોલાણ કેટલા કોટરમાં વિભાજિત થયું 3 કોટરમાં થયું આમ પડદા દ્વારા જોડાઈ અને હવે આ અક્ષ ઉપરથી અંડકો ઉત્પન્ન થાય અક્ષ ઉપરથી જરાયુ જોડાયેલા છે અક્ષ ઉપર અંડકો ગોઠવાયેલા છે તો આને કેવું કહેવાય અક્ષવર્તી કારણ કે અંડકોનો ઉદ્ભવ ક્યાંથી થાય છે મધ્ય અક્ષમાંથી એટલે તમે આને કાપો આ બીજાશય છે એ તમે એક સમજો ઓલું ડબલું જ છે યાર બીજાશય એટલે ડબલું ઉપરથી કાપો વચ્ચે દંડ અને દંડ ઉપરથી અંડકો ગોઠવાયેલા પણ એટલું જ નહીં પણ વચ્ચે વચ્ચે બીજાશયની દિવાલ સાથે અંડકમાંથી આમ દિવાલો છે એટલે બીજાશયનું પોલાણ 3 ભાગોમાં વિભાજિત થઈ ગયું 3 અથવા 2 ભાગોમાં તો આને અક્ષવર્તી જરાયુ ટમેટાને કાપજો તમે ટમેટાને આમ આડું કાપીને જોજો એટલે આવું જ તમને આગળ દેખાશે સ્પષ્ટ રીતે આવી રીતે દેખાશે વચ્ચે આવો અક્ષ દેખાશે જાડો અહીંયા જરાયુનો ભાગ હશે ત્યાં બધા નાના નાના બીજ એટલે કે અંડકો ગોઠવાયેલા હશે એ અંડકો બીજમાં રૂપાંતરિત થઈ ગયા હોય ફળો એ અક્ષવર્તી જરાયુ વિન્યાસ જાસૂદ ટમેટા લીંબુ અને દરેકે ઘરે અખતરો કરવાનો છે એક ટમેટું લેવાનું ઊભું આમ કાપો અને તમારે આમ પછી ઉપરથી જોવાનું એટલે સ્પષ્ટ આવી રચના દેખાશે આ અક્ષવર્તી અથવા અક્ષીય જરાયુ વિન્યાસ છે પછી ટમેટું ખાઈ જવાનું તો અક્ષવર્તી જરાયુ વિન્યાસ અને અક્ષવર્તી જરાયુ વિન્યાસમાં બીજાશય દ્વિકોટરીય અથવા તો ત્રિકોટરીય હોઈ શકે સ્ત્રી કે 3 ભેગા થયા હોય તો ત્રિકોટરીય જો આવી રીતે આ વચ્ચે અક્ષ આ બીજાશયની દિવાલ અને એમાંથી દિવાલ સાથે આમ જોડા અને પછી અક્ષ ઉપરથી અંડકો ગોઠવાયેલા છે એટલે એને અક્ષીય અથવા અક્ષવર્તી જરાયુ વિન્યાસ ત્યાર પછી ચર્મવર્તી અરે બીજાશયની દિવાલમાંથી અંડકો ગોઠવાયેલા છે જો આ બીજાશયની દિવાલ છે આપણે આડો છેદ લીધો અને દિવાલ ઉપર અંડકો ગોઠવાયેલા છે એટલે ચર્મવર્તી છે રાય દારૂડી તમે કહો સાહેબ દારૂડી એની ખબર હતી આ દારૂડી હા એ બધાય પીવી
દારૂડી વનસ્પતિનું નામ છે, આર્જીમોન તેને ઓળખે. તો રાય અને દારૂડીમાં ચર્મવર્તી જરાયુ વિન્યાસ તરીકે બીજાશયની દિવાલમાંથી અંડકો ગોઠવાયેલા છે એટલે એને ચર્મવર્તી જરાયુ વિન્યાસ કહેવાય. અને રાય અને દારૂડી તેના ઉદાહરણ છે. ત્યાર પછી મુક્ત કેન્દ્રસ્થ, જોજો બીજાશય છે, એ બીજાશયનો તમે આમ લ્યો એટલે એ તો ડબલું જ છે, ઉપરથી કાપો અને વચ્ચે એકદમ વચ્ચે આમ દંડ આવેલો છે અને પછી દંડ ઉપર અંડકો ગોઠવાયેલા, એમાં ક્યાંય કોટરો નથી. આ મુક્ત કેન્દ્રસ્થની વાત કરું તો જો આ આખું બીજાશય, આ ભાગ છે એ બીજાશયની દિવાલ અને વચ્ચે અક્ષ છે, પણ અક્ષ સાથે દિવાલ સાથે ક્યાંય આમ ક્યાંય જોડાણ નથી, એટલે આવા કોટરોમાં વિભાજિત થતું નથી. જો અહીંયા તો શું હતું, બીજાશયની દિવાલ અહીંયા સુધી લંબાયેલી હતી, તમે જુઓ અહીંયા પણ અહીંયા આવું નથી, અને એવું નથી એટલે કોટર એક જ છે, એટલે એને મુક્ત કેન્દ્રસ્થ કહેવાય. એટલે કે અંડકમાં બીજાશયમાંથી મધ્યમાંથી એક દંડ લંબાઈ અક્ષ આવે છે અને અક્ષ ઉપર અંડકો ગોઠવાયેલા છે અને બીજાશય કોટરોમાં વહેંચાયેલું નથી, એટલે એને મુક્ત કેન્દ્રસ્થ કહેવામાં આવે છે. ત્યાર પછી તલસ્થ, અરે બીજાશયના તળિયે અંડક ગોઠવાયેલું હોય, જેમાં મોટે ભાગે એક જ અંડક આવેલું હોય, અને તલસ્થ પ્રકારનું કહેવાય. જો આ બીજાશયની દિવાલ અને તલસ્થ ભાગે તળિયાના ભાગે એક અંડક ગોઠવાયેલું છે, એટલે એને તલસ્થ જરાયુ વિન્યાસ કહેવાય. સૂર્યમુખી અને ગલગોટાની અંદર આ જોવા મળે. સૂર્યમુખીની અંદર મોટા ભાગના જે પુષ્પો છે, રે પુષ્પ, કિરણ પુષ્પક સિવાયના, એ બધા તલસ્થ એટલે જે કેન્દ્રાભિસારી પુષ્પ છે તે. ત્યાર પછી ટેક્સ્ટમાં નથી આપી, હું તમને રેફરન્સ માટે વધારાની વાત કરું છું. લોક્યુલર અથવા લોબ્યુલર જરાયુ વિન્યાસ જેને કહેવામાં આવે છે. લોબ્યુલર ખંડીય, કોટરીય. આમાં શું થયું, આમ તમે જુઓ તો અક્ષવર્તી જેવું દેખાય છે, મધ્યમાં અક્ષ છે, કોટરમાં વિભાજિત છે, પણ અંડકો છે એ અંડકો બધી જ બાજુ પરિઘ વિસ્તારમાં બીજાશયની દિવાલ અને અક્ષના ભાગેથી બધી જ બાજુએથી અંડકો ઉત્પન્ન થાય છે, એટલે એને લોબ્યુલર અથવા તો લોક્યુલર પ્લાસેન્ટા કહેવામાં આવે છે. એક વધારાની વાત કરવી, જો ચર્મવર્તી છે, આ બીજાશયની દિવાલ છે એ આવી રીતે જોવા મળે. આ બીજાશયની દિવાલ છે. હવે બીજાશયની દિવાલ અહીંયા થાય અને એમાંથી અંદરથી અહીંયા અંડકો ઉત્પન્ન થાય, અહીંયાથી અંડકો ઉત્પન્ન થાય. એટલે આપણે આમ સામાન્ય રીતે અંડકો સર્જાય છે એ તો દિવાલના ભાગેથી જ સર્જાય છે, પણ ઘણી વખત આ ભાગ થોડોક અંદર વળવાને કારણે અંદર આપણને એવું દેખાય કે પડદા જેવી રચના થાય, પણ એ અક્ષ નથી. એટલે આવા સાચે ખરેખર બીજાશયની મુખ્ય દિવાલો નથી સર્જાતી, પણ દિવાલ થોડીક અંદર તરફ વળેલી હોય એટલે અહીંયા કૂટપટનું નિર્માણ થાય છે. ઘણી વખત આપણને આવા 3 ભાગો પડે, વાસ્તવિક રીતે આવા 3 ભાગ નથી, પણ 3 આવી રીતે અંદર તરફ બીજાશયની દિવાલ વળવાને કારણે ભાગ પડે છે, અને એટલે એને કૂટપટ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? કૂટપટનું નિર્માણ થતું જોવા મળે છે. એટલે મુક્ત કેન્દ્રસ્થમાં ઘણી વખત કૂટપટનું નિર્માણ થાય છે. સમજાય છે વસ્તુ? અને આ ક્યારેક આવી રીતે કૂટપટ ચર્મવર્તીમાં, અને રાયની અંદર જે કૂટપટ થાય ને એ અગત્યનું કેવી રીતે સર્જાય? આમ ચર્મવર્તી છે, પણ એના મધ્યમાંથી અક્ષ નથી સર્જાતો, પણ મધ્યમાંથી એક પડદો સર્જાય છે. હવે તમે સમજો, અહીંયાથી મધ્યમાંથી એક પડદો સર્જાય, જેને પણ કૂટપટ કહેવામાં. આમ આખું હવે તમને કહું, રાયનું આપણે જોઈએ ને તો રાય આમ સિંગ જેવું દેખાય, આવી રીતે હોય ક્યોનું બીજાશય. હવે એના અંડકો અહીંયા બધા જોડાયેલા છે, અહીંયા બે બાજુથી. ચર્મવર્તી હોય, ઊભો છે એટલે અંડકો તો બીજાશયની દિવાલ સાથે, અને મધ્યમાં અહીંયા પડદો ઉત્પન્ન થાય, મધ્યમાં આમ પડદો સર્જાય. અક્ષ નહીં, મધ્યમાં એક પડદો સર્જાય. આ પડદાને શું કહેવાય? કૂટપટ. અરે સાચો વાસ્તવિક અક્ષ નથી યાર, બીજાશયની દિવાલમાંથી સર્જાતો પડદો નથી, એટલે એને કૂટપટ કહેવામાં આવે. આ કૂટપટનું નિર્માણ. એટલે ચર્મવર્તી ફળની અંદર, ચર્મવર્તી જરાયુ વિન્યાસમાં ઘણી વખત બીજાશયના મધ્યસ્થ ભાગેથી કૂટપટનું નિર્માણ થાય, અને આપણને દેખાય સ્પષ્ટ રીતે કે બીજાશય 2 કોટરોમાં વિભાજિત થઈ ગયા, પણ વાસ્તવિક અથવા સાચા કોટર નથી, એટલે એને કૂટપટ કહેવામાં આવે છે. એટલે આ મગજમારી એક વધારાની વાત એમાં પણ કરવાની હતી. તો આ જરાયુ વિન્યાસ. તો જરાયુ વિન્યાસના મુખ્ય આપણે 5 પ્રકાર આપણી ટેક્સ્ટ મુજબ જોઈએ. ધારાવર્તી જરાયુ વિન્યાસ, એની વક્ષ બાજુની કિનારીથી અંડકો ગોઠવાયેલા હોય બીજાશયની વક્ષ કિનારીએ. અક્ષવર્તી અથવા તો અક્ષીય જરાયુ વિન્યાસ, જેની અંદર અક્ષવર્તીની અંદર કોટરમાં મધ્યમાંથી અક્ષ ઉત્પન્ન થાય, બીજાશયની દિવાલ કોટરોમાં વિભાજિત થઈ જાય છે સ્પષ્ટ રીતે, કોટર અક્ષ અને દિવાલ સુધી આમ પડદા લંબાય છે,
અને આવી રીતે સ્પષ્ટ પડદા લંબાયેલા અને અંડકો અક્ષ ઉપર ગોઠવાયેલા, એટલે અક્ષવર્તી, જાસૂદ, ટમેટા, લીંબુ. એમાં દ્વિકોટરી અથવા ત્રિકોટરી હોઈ શકે અને કોટરની સંખ્યા સ્ત્રી કેસરની સંખ્યાને આધારે નક્કી થાય. 3 સ્ત્રી કેસર જોડાઈ ગયા હોય તો ત્રિકોટરી હોય, 2 જોડાયેલા હોય તો દ્વિકોટરી હોય. મુક્ત કેન્દ્રસ્થ બીજાશયના પોલાણમાંથી મધ્યમાં અક્ષ લંબાયેલો હોય પણ જ્યાં કોટરમાં વિભાજિત નથી અને અક્ષ ઉપર અંડકો ગોઠવાયેલા છે એ મુક્ત કેન્દ્રસ્થ છે. ચર્મવર્તી અને બીજાશયની દિવાલ ઉપર અંડકો ગોઠવાયેલા છે એ ચર્મવર્તી છે, પણ કેટલીક વખત મધ્યમાંથી એક કુટપટ અથવા તો એક રેપ્લમનું નિર્માણ થાય છે અને જેને કારણે એ કુટપટ અથવા તો આવા કોટરોમાં વિભાજિત થયેલા દેખાય છે, પણ વાસ્તવિક કોટરો સર્જાતા નથી. ચર્મવર્તીમાં આવા કુટપટનું નિર્માણ થાય, રાય અને દારૂડી. અને ત્યાર પછી તલસ્થ બીજાશયના તલ ભાગેથી અંડકનું નિર્માણ થાય અને એક જ અંડક ધરાવે છે, આવા તલસ્થ જરાયુ વિન્યાસ કહેવાય. અને આ ઉપરાંત લોક્યુલર અથવા લોબ્યુલર પ્લાસેન્ટા જેને કહેવામાં આવે છે, કે જેની અંદર આમ રચના અક્ષવર્તી જેવી દેખાય પણ અંડકો છે એ બીજાશયની સંપૂર્ણ દિવાલ ઉપરથી સર્જાય છે અને એટલે એને લોક્યુલર અથવા તો લોબ્યુલર કહેવામાં આવે છે. તો મિત્રો અહીંયા આજે આપણે જરાયુ વિન્યાસ સુધીની ટોપિક જોયો, એટલે સ્ત્રી કેસર ચક્રના બધા જ ભાગોની આપણે વાત કરી ગયા છીએ આ વિડીયોની અંદર. હવે નેક્સ્ટ વિડીયોની અંદર ફળ અને ફળની વિવિધ રચનાઓ અને ફળના પ્રકારો વિશેની વાત આપણે કરશું. અને જો આ ચેનલ આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો. થેન્ક યુ.